પંચમહાલમાં લોકશાહીનું મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। મતદાન મથકના સ્ટાફને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જિલ્લાના તમામ 1288 મતદાન મથકો માટે ઈવીએમ મશીન અને અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો। ચૂંટણીમાં ઉનાળાની આખરી ગરમી અવરોધ ન બને તે માટે મતદાન મથકો ખાતે પાણી અને મંડપ સહિતની ખાસ વ્યવસ્થા કરાશે। 9.52 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। પંચમહાલમાં આવતીકાલે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તંત્રની આ તૈયારીઓ લોકશાહીના પર્વને શાંતિપૂર્ણ અને સુવિધાજનક બનાવવા માટે આશાસ્પદ જણાઈ રહી છે। ચૂંટણી અધિકારી દ્વારા સૌ મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 જે યોજાઈ રહેલી છે તેની અંદર પોલિંગ ઓફિસર, બૂથ લેવલ ઓફિસર, મહિલા પોલિંગ, પોલીસ બંદોબસ્ત તમામને જરૂરી માર્ગદર્શન આપી અને જરૂરી સ્ટેશનરી, ઈવીએમ જેવા તમામ સાધનો પુરવાડ કરી અને એમને તમામને પોતાના એમને ફાળવેલ બૂથ ઉપર રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તમામ કામગીરી બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ બંદોબસ્ત પૂરતો ફાળવવામાં આવેલો છે। કોઈ પણ જાતની કોઈ જગ્યાએ માથાકૂટ ના થાય એ માટે પૂરતી પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્ય માટે અત્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય તો પાણી અને મંડપની પણ વ્યવસ્થા જે દરેક બૂથો ઉપર કરવામાં આવી છે, જેથી તમામ મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે અને સારું એવું મતદાન થાય તમામ મતદારો